તમે કોઈ પણ રીતે ટેક્સની ચોરી કરો, અનીતિ રીતે ધંધો કરો, શરૂઆતમાં થોડો લાભ પણ કદાચ થઈ જાય, પણ યુ આર ચીટિંગ યોર ઓન સેલ્ફ, યુ આર ચીટિંગ યોર કોન્સાયન્સ એન્ડ યુ આર ચીટિંગ યોર ડિગ્નિટી એઝ અ હ્યુમન બિંગ. એ આપણાથી થાય જ નહીં. ગમે તે સમાજની વચ્ચે, આજે નહીં, આજથી 40-50 વર્ષ પછી પણ જ્યારે આપણી ઉંમર 80-90-100ની હોય, ત્યારે ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકવા જોઈએ કે આઈ હેવન્ટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. એ ક્રેડિટથી જીવવાનું. મની કાઉન્ટ્સ લેસ, ક્રેડિટ્સ કાઉન્ટ મોર. યસ ઓર નો? All the money cannot give you an ounce of credit. An ounce of credit has the power to pull all money back. બધા જ પૈસા ભેગા કરો તોય ખોવાયેલી ઇજ્જતનો 1% પણ પાછો ના આવે, અને 1% પણ ઇજ્જત હોય ને માર્કેટમાં, ખોવાયેલો બધો પૈસો પાછો આવી શકે છે. થિંક ડિફરન્ટમાં આ છે. યુ બીકમ ડિફરન્ટ એન્ડ યુ સક્સીડ ડિફરન્ટ. કે આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું, અને હવે તો કરવું જ પડશે. જશો ક્યાં? IT is strong and powerful, ED is strong and powerful, CBI is strong and powerful, અને આ ત્રણે કરતા સોશિયલ મીડિયા is strong and powerful. પ્રમુખ સ્વામી મહારાજને આટલું બધું કાર્ય સમાજમાં કર્યું, લાખો લોકોની વચ્ચે રહ્યા, લાખો લોકો સાથે કામ કર્યું. એમને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમને હંમેશા મનમાં રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. એટલે મોડર્ન મેનેજમેન્ટ ગુરુઝ, તમે સ્ટીફન કોવીને વાંચો, કેન બ્લેન્ચાર્ડને વાંચો, એન્થની રોબિન્સને વાંચો, રોબિન સ્મિથને વાંચો, જીમ કોલિન્સને વાંચો. એ લોકો એક બહુ જ સરસ નવી ટર્મ કોઈન કરી છે, એન્ડ ધ ન્યૂ ટર્મ ઇઝ સેન્ટલી એક્ઝિક્યુટિવ. તમારે એક્ઝિક્યુટિવ બનવાનું છે, પણ સંત પણ બનવાનું છે. એટલે આ કપડાં પહેરવાના છે એવું નથી કહેતો. તમે 3-piece સૂટ પહેરીને પણ સંત રહી શકો છો. કેવી રીતે? તમારી નિયત ચોખ્ખી હોવી જોઈએ. એટલે તમે ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ એક સંત તુલ્ય જ છો. એટલે આ મેનેજમેન્ટમાં નવો ટર્મ કોઈન થયો છે, સેન્ટલી એક્ઝિક્યુટિવ. You ought to be an executive, but a saintly executive. આ નવો ટર્મ કોઈન થયો છે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. રોજ સવાર ઉઠીને તમારી જાતને આ પણ કહેવું, હું ક્યારેય કોઈ સંજોગોમાં ખોટું ન કરી શકું. એનો જે આનંદ છે ને એ જુદો છે. યુ બીકમ અ ડિફરન્ટ પર્સન. અને એ આનંદમાંથી જે વિચારો પ્રગટ થશે ને એ તમને ક્યાંના ક્યાંય લઈ જશે. ન્યુયોર્કના સબબમાં એક નાનો બાળક હતો, મે બી એની ઉંમર 10 વર્ષની હતી, બહુ જ ગરીબ હતો. એટલે સ્કૂલ પછી એને સાંજે 2 કલાક કરિયાણાની દુકાને નોકરી માટે જવું પડતું હતું. આવું વર્ષો, દાયકાઓ પહેલાની વાત કરું છું. રાત્રે એને હિસાબ કર્યો આ 10 વર્ષના બાળકે, તો ખબર પડી કે 3 સેન્ટ કોકના વધારે આવી ગયા લાગે છે. આપણે તો કોકના વધારે આપણી પાસે આવી ગયા તો ચિંતા જ ના હોય, ચિંતા એને હોય, આપણે નહીં હોય. But this little boy, he thought something different. એને મૂંઝવણ થઈ, ગભરામણ થઈ કે કોઈક 3 સેન્ટ મને ડીલિંગમાં કરિયાણાની દુકાને વધારે આપી ગયું. એટલે એ જે વિલેજ હતું સબબમાં, એણે સાંજે દુકાન બંધ કરી અને ઘરે ઘરે ગયો, જે આજના દિવસમાં એની પાસેથી માલ લઈ ગયેલા, અને પૂછ્યું, સર, અંકલ, આંટી જે હતા કે તમે મારી પાસેથી આ લીધું, આપણે લેવડ દેવડ થઈ, આર યુ ઓકે વિથ યોર ટ્રાન્ઝેક્શન, ચેક ઇટ. એમ કરતાં કરતાં 2 કલાક થયા. આ બાજુ એની માતાને ચિંતા થઈ કે મારો દીકરો કેમ ઘરે ના આવ્યો, જમવાનો સમય થયો રાત્રે. એટલે એની મા એને ગામમાં શોધવા નીકળી. પહેલાં જ દુકાને કીધું, દુકાન તો બંધ હતી. તો ક્યાં ગયો ક્યાં? એમ કરતાં કરતાં રાત્રે 10-10:30 એ બાળક પાછો ઘરે આવ્યો. એના માએ, એટલે એના મધર એકદમ હેપ થઈ ગયા, તું ક્યાં હતો, શું કરતો હતો, ક્યાં ગયો હતો? તો કે મમ્મી આવું થયેલું એટલે હું 2 કલાક ગામમાં બધે ફર્યો, અને આઈ ફાઉન્ડ આઉટ ધ પર્સન હુ હેડ ગિવન મી 3 cents મોર. આઈ હેન્ડ ઇટ બેક ટુ હિમ. ને એને પાછા આપ્યા. એની માના આંખમાં આંસુ આવી ગયા કે આ બાળકના હૃદયમાં, 10 વર્ષની ઉંમરનો બાળકની આ નીતિમત્તા, અને નીતિમત્તા માટે એણે આવો પ્રયત્ન કર્યો. નો ડાઉટ
that little boy grew up to become the President of United States. I'm talking of Abraham Lincoln. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય ને, કઈ કક્ષાએ તમે જઈ શકો છો ને, એ કલ્પનાતીત છે. કઈ કક્ષાએ લોકો તમને મૂકી શકે ને, એ કલ્પનાતીત છે. જૂન જુલાઈમાં ખબર પડી જશે. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો તમે કઈ કક્ષાએ જઈ શકો છો અને લોકો તમને કઈ કક્ષાએ મૂકી શકે છે, એ કલ્પનાતીત છે. અને ધ અધર વે રાઉન્ડ, વિકસિત ભારત બનાવવું એ તમારી જવાબદારી છે, વિશ્વગુરુ ભારત બનાવવું એ અમારી જવાબદારી છે. એટલે આપણે સાથે આવ્યા છીએ આજે. We have come together today for this. એટલે વર્ક આવે ને ત્યારે હંમેશા આ એટીટ્યુડ રાખવો, દેટ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા કે આ કામ હું 1 મિનિટ પછી કરું એ વિચાર આવે ને એ પણ આળસ. આ એમની વ્યાખ્યા હતી. પ્રમુખ સ્વામી મહારાજને ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી મુંબઈમાં. દાદરથી પરેલ સુધીનો 20 મિનિટનો રસ્તો હતો. એ 20 મિનિટમાં એમને ગાડીમાંથી કાચમાંથી એક પણ વાર બહાર જોયું નથી. He had a heap of letters on him. એ વાંચતા રહ્યા. આ એમનો પ્રસંગ એમની 78 વર્ષની ઉંમર હતી ત્યારનો કહું છું, 78. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી લેટર એક વાંચી લે, અટેન્ડન્ટને આપી દે, બીજો વાંચી લે આપી દે, ત્રીજો વાંચી લે આપી દે. ડેન્ટિસ્ટની ચેર ઉપરથી ઉભા થયેલા પાછા લેટર્સ છેક દાદર BAPS મંદિર સુધી પહોંચ્યા ત્યાં સુધી. He read more than 45 letters. અને સાંજે પછી એમને એટેન્ડન્ટ એટલું જ કહેવાનું, પેલા નડિયાદથી પ્રકાશભાઈનો લેટર હતો ને, આ વાત હતી તો લખે કે આ ઉત્તર લખી નાખો, હું સહી કરી દઈશ. એ 45 નું કન્ટેન્ટ પાછું યાદ હોય at the age of 78. That is your involvement in your work. That is, you have made yourself one with your work. Only then it is possible. Am I right or wrong? You have made yourself one with your work. એ થઈ શકે છે. Get immersed into it. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વ્યાખ્યા કે આ કામ હું 1 મિનિટ પછી પણ કરું એવો વિચાર પણ આવે ને, એ આળસ છે. એટલે કોઈ દિવસ ઓફિસમાં સવારે 11 વાગે બેઠા છીએ, શું કરવાનો તને? હાથ મોડા કરીને તું આળસ થાય છે ઓફિસમાં બેઠા છીએ એમ બોલે છે, તે ડાકણી પાડીને લઈને ડૂબી મારે. વર્ક ના હોય તો વર્ક જનરેટ કરવાનું, અને જનરેટ ના થતું હોય તો સારું પુસ્તક બાજુમાં રાખવાનું, વાંચવાનું ચાલુ કરી દેવાનું. કીપ યોર માઇન્ડ એંગેજ, ડોન્ટ કીપ ઇટ આઇડલ. That is your attitude towards work. અને બીજો પણ એક એટીટ્યુડ છે થિંક ડિફરન્ટમાં ટુવર્ડ્સ યોર વર્ક. નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવાનું, ચોરી નહીં કરવાની, દેશી ભાષામાં GST ને વફાદાર રહેવાનું. એ આપણું ગૌરવ છે, એ મનુષ્ય તરીકે આપણી ડિગ્નિટી છે. I will always remain faithful to my country and my government. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં 60 દેશોમાં ફર્યા, બધી જગ્યાએ ઉપદેશ આપતા હતા કે આપણે જે દેશમાં રહ્યા છીએ, જે દેશમાં રહીને આપણે અને આપણા પરિવાર આપણે ખીલ્યા, સમૃદ્ધ થયા, એ દેશના નીતિ નિયમને વફાદાર રહેવું એ આપણું કર્તવ્ય બને છે. એમ આપણે ભારત દેશમાં છીએ તો ભારત દેશ અને ભારત સરકારના નીતિ નિયમો એટલે પૂર્ણ રીતે વફાદાર રહેવું એ મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે. નહીં તો આપણામાં અને પશુમાં કોઈ ફેર નહીં. બે કૂતરા પણ અડધી રોટલીમાં ટકડા માટે ઝઘડે છે, એમાં કોઈ નીતિ નિયમ ને સિદ્ધાંત હોતા નથી.